સુરતના કાપોદ્રા વિસ્તારમાં હીરા ઉદ્યોગમાં કામ કરતા બે રત્ન કલાકારો નોકરીનો ગેરફાયદો ઉઠાવીને ધૂળેટીના દિવસે 11 લાખના હીરાની ચોરી કરી નાસી છૂટ્યા હતા. આ મામલે ફરિયાદ નોંધાતા સુરત પોલીસની સર્વેલન્સ ટીમે મજૂરનો વેશ ધારણ કરી ચંબલના ડાકુઓ વાળા ખતરનાક વિસ્તારમાં પહોંચીને મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો. આ અંગેની વિગત એવી છે કે આકાશ સાક્ય અને કૈલાશ કુમાર મેઘવાલ સુરતના કાપોદ્રા હીરાના કારખાનામાં કામ કરતા હતા. 13 થી 15 માર્ચ 2025 વચ્ચે આકાશે પોતાની ચાલાકીથી ફેક્ટરીની તિજોરી ખોલવાનો પાસવર્ડ જોઈ લીધો અને ચાવી ચોરી લીધી હતી. ધૂળેટીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલા 11 લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે મુખ્ય આરોપી આકાશ સાક્ય મધ્યપ્રદેશના ભીંડ જિલ્લામાં જ્યારે સહ આરોપી કૈલાશ કુમાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં છુપાયો હતો. ભીંડ જિલ્લો એ ચંબલ ખાડીઓ માટે સંવેદનશીલ વિસ્તાર છે, જ્યાં અગાઉ ખૂંખાર ડાકુઓનું રાજ હતું. એ વિસ્તારમાં કોઈ અજાણ્યા માણસે પ્રવેશવું જાનનું જોખમ સમાન છે. આ કેસને ગંભીરતા સાથે લઈ સુરત પોલીસની સર્વેલન્સ ટીમે એક ખુફિયા પ્લાન બનાવ્યો હતો. પહેલા મજૂરની જેમ વેશ બદલાયો, પછી ટેકનિકલ સૂત્રોની મદદથી લોકેશન ટ્રેસ કર્યું અને હ્યુમન સોર્સિંગની મદદથી આખી રેકી કરવામાં આવી. પહેલી તક મળતાની સાથે જ પોલીસ ટીમે આકાશ સાક્યને પકડી પાડ્યો હતો. આકાશ સાક્યની પૂછપરછમાં તેની સાથે રહેલા કૈલાશ કુમાર મેઘવાલના રાજસ્થાનમાં હોવાની માહિતી મળી હતી. પોલીસે તરત જ સિરોહી જિલ્લામાં લોકેશન ટ્રેસ કરી રેકી કરી અને કૈલાશ કુમાર મેઘવાલને પણ ઝડપી પાડ્યો હતો. આ બે આરોપીઓ પાસેથી 6 લાખના હીરા અને મોબાઈલ ફોન મળી કુલ ₹6,20,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. હવે બાકીના ₹4,80,000ના હીરાઓ શોધવાની કામગીરી ચાલુ છે. પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી બોસુરાએ જણાવ્યું હતું કે ધૂળેટીના દિવસે ચોરી થઈ હતી. કારખાનાની અંદર જે ડિજિટલ લોકર હતું તેમાંથી હીરાની ચોરી કરવામાં આવી હતી, પરંતુ લોકરને તોડ્યા વગર આ ચોરી થઈ હતી. લોકરના ડિજિટલ નંબરની જાણ ચોરને હશે. આ દિશામાં તપાસ શરૂ કરવામાં આવી અને કારખાનામાં કામ કરતા તમામ લોકોની વિગત એકત્રિત કરવામાં આવી. વિગતમાં જાણવા મળ્યું હતું કે કારખાનાનો એક રત્ન કલાકાર હોળીના દિવસથી કારખાનામાં આવતો નથી. તેનો મોબાઈલ ફોન પણ બંધ હતો. તેની તમામ વિગતો એકત્રિત કરવામાં આવી. આકાશસિંહ સાક્ય મૂળ મધ્યપ્રદેશ ભીંડ ચંબલનો રહેવાસી છે. આ વિસ્તારમાં જઈને પોલીસે મજૂર બનીને તેની ધરપકડ કરી હતી. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે તેની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ ચોરીમાં અન્ય એક આરોપી પણ સામેલ છે. કૈલાશ કુમાર મેઘવાલ પાસેથી ચોરી કરાયેલ હીરાના અડધા પેકેટ હતા, જે રાજસ્થાન ખાતે રહે છે. તેની જાણકારી મળતા પોલીસે રાજસ્થાનમાં તપાસ શરૂ કરી અને તેની ધરપકડ કરી હતી. ગઈ હોળી ધૂળેટીના તહેવાર નિમિત્તે તારીખ 13 થી 15 વચ્ચે જ્યારે હીરાના કારખાનાઓમાં રજા હોય છે અને જે હીરાના રત્ન કલાકારો હોય છે એને પણ રજા હોય છે, એ દરમિયાન કાપોદ્રા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સ્નેહ મુદ્રા વિસ્તારમાં ખાતા નંબર 63માં જ્યારે આ કારખાનું બંધ હોય તો એની તિજોરી ખોલી અને આશરે 11.5 લાખના હીરાની ચોરી થયેલાનું માલુમ પડેલું અને 16 તારીખે ફરિયાદીશ્રીએ કાપોદ્રા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલી. જ્યારે આ બનાવમાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી. આ તિજોરી નંબરિંગ વાળી હતી, જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો હોય. એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી. ત્યારબાદ કાપોદ્રા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગરો હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું. એમાંથી એક કારીગર, જે કારીગર આકાશસિંહ દેવસિંહ સાક્ય નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો, બિહડ વિસ્તારનો, ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય. એનો મોબાઈલ નંબર પણ બંધ હતો. ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા દામજીભાઈ અને સંજયભાઈ હેડ કોન્સ્ટેબલોને મોકલવામાં આવેલા અને ત્યાં આગળ 2-3 દિવસ રેકી કરતા એ વ્યક્તિ 2-3 દિવસથી આ હીરાની ચોરી કરીને ત્યાં જ રહેતો હોય એને રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો. ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાશ કુમાર, જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય, તેને પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય. જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને 11 લાખમાંથી 6.5 લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે. અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.